હેલો સ્ટુડન્ટ્સ, તો આજે આપણે લેક્ચર જે બોર્ડ ઉપર લેતા હતા એની જગ્યાએ ફરીથી સ્લાઇડ્સમાં લઈ રહ્યા છીએ. ઓકે, તો આજના લેક્ચર પછી તમારે વિડીયો જોયા પછી કોમેન્ટ કરવાની રહેશે કે તમને બોર્ડ ઉપર લેક્ચર ફાવે છે કે પછી સ્લાઇડની અંદર. બરાબર છે? તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક ઇક્વેશન ભણી ગયા હતા કે જ્યારે પર્ટિક્યુલર ઇન્ટિગ્રેશનનું સોલ્યુશન ફાઇન્ડ કરવું હોય, જ્યારે આપણે પીઆઈ ફાઇન્ડ કરવું હોય, બરાબર છે, તો પીઆઈ માટે આપણી પાસે જ્યારે 1/fd અને અહીંયા આગળ એક્સ હતા ત્યારે એનું સૂત્ર આપણે જોઈ ગયા હતા. ઇક્વેશન કંઈક આ પ્રમાણે હતું કે 1/d - a પ્રકારનું આપેલું હોય અને અહીં આગળ કેપિટલ એક્સ હોય, તો ઇક્વેશન થતું હતું e⁴ax ઇન્ટિગ્રેશનમાં e⁴ax ઇન્ટુ e⁴ax ઇન્ટિગ્રેશનમાં કેપિટલ એક્સ ઇન્ટુ e⁴ax ઇન્ટુ dx. બરાબર છે? આ રીતનું સૂત્ર આપણી પાસે હતું કે 1/d - a ઇન્ટુ એક્સ જ્યારે આપેલા હોય ત્યારે આપણે લખી શકતા હતા કે e⁴ax ઇન્ટિગ્રેશન e⁴ax ઇન્ટુ કેપિટલ હતું. એના ઉપરથી આપણે એક્ઝામ્પલ એક જોયો હતો. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે આની અંદર જોઈએ છીએ. ઓકે, તો એક્ઝામ્પલ છે કે સોલ્વ d² - 6d + 9y = x² e⁻3x. બરાબર છે? x² e⁻3x. આ ઇક્વેશન આપણે સોલ્વ કરવાનું છે. તો ફરીથી આ જે ઇક્વેશન છે એ ઇક્વેશન નોન હોમોજીનિયસ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે. તો નોન હોમોજીનિયસ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે. આના સોલ્યુશન માટે આપણે પહેલાં CF ફાઇન્ડ કરવું પડશે. CF ફાઇન્ડ કરવા પછી આપણે આની અંદર પીઆઈ ફાઇન્ડ કરીશું અને CF અને પીઆઈનો સરવાળો કરીશું એટલે આપણને સોલ્યુશન મળશે. તો CF ફાઇન્ડ કરવા માટે આપણે જે d² - 6d + 9 છે એને ઓક્ઝિલરી ઇક્વેશનની અંદર લખીશું. તો ઓક્ઝિલરી ઇક્વેશનની અંદર લખતા આપણને મળે છે m² - 6m + 9 = 0. હવે આ ઇક્વેશનના આપણે રૂટ્સ ફાઇન્ડ કરવાના છે, મતલબ કે એમની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. ઓકે, તો એમની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આપણી પાસે જે બી ઓપ્શન છે એની અંદરથી આપણે આ રીતે કંઈક કરીએ છીએ કે m² - 3m - 3m + 9 = 0. અહીંયા જે -6m છે એને આપણે બે ભાગમાં -3m અને -3mના ફોર્મમાં લખ્યું છે. તો m² - 3m - 3m + 9 = 0. પહેલા સ્ટેપમાંથી m કોમન નીકળશે અહીંયાથી. ઓકે, તો એમને કોમન નીકાળતા m ઇન્ટુ કૌંસમાં -3 ઇન્ટુ m - 3 = 0. હવે જે આખું સ્ટેપ છે m ઇન્ટુ m - 3 -3 ઇન્ટુ m - 3 એમાંથી આપણે કોમન નીકાળીએ છીએ m - 3ને. તો m - 3ને કોમન નીકાળતા m - 3 ઇન્ટુ m - 3 = 0 આપણને મળશે. તો અહીંયા આગળ mની વેલ્યુ m = 3 અને m = 3 બે વાર મળે છે. ઓકે, જો અહીંયાથી m - 3 જ્યારે 0 થશે ત્યારે m = 3 મળશે અને અહીંયાથી પણ m - 3 જ્યારે 0 થશે ત્યારે m = 3 આપણને મળશે. તો m = 3 આપણને બે વાર મળે છે. m = 3 m = 3 2 ટાઈમ્સ. તો આપણી પાસે ઓક્ઝિલરી ઇક્વેશનના રૂટ્સ જ્યારે રિપીટેડ હોય ત્યારે CF લખવાની જે મેથડ હતી
એના પ્રમાણે આનું સોલ્યુશન થશે CF ઇઝ ઇક્વલ ટુ e⁻3x કૌંસમાં C1x પ્લસ C2, કારણ કે રૂટ્સ કેવા છે, રિપીટ થાય છે એટલા માટે. હવે આપણે અહીંયા આગળ આ જે આપેલું છે કે x² × e⁻3x, એના માટે CFની વેલ્યુ પર્ટિક્યુલર ઇન્ટિગ્રેશન PIની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો આ ઇક્વેશનના સોલ્યુશન માટે આપણે ફરીથી જે લાસ્ટ લેક્ચરની અંદર ઇક્વેશન ભણી ગયા હતા કે 1/d - a x આપેલું હોય તો આનું સોલ્યુશન થતું હતું e⁻ax ઇન્ટિગ્રેશનની અંદર x × e⁻ax એક્ઝામ્પલની અંદર આપણને x² × e⁻3x આપેલા છે. ઓકે, x ઇઝ ઇક્વલ ટુ આપેલા છે x² × e⁻3x. તો આનો યુઝ આપણે કરીશું. તો જુઓ, ફોર pi 1/fd × rx. ઓકે, fdની વેલ્યુ છે આપણી પાસે d² - 6d + 9 અને rxની વેલ્યુ છે x² × e⁻3x. તો d² - 6d + 9ના રૂટ્સ આપણે ઓક્ઝિલરી ઇક્વેશન ફાઇન્ડ કરતી વખતે શોધ્યા હતા કે એના રિપીટેડ રૂટ્સ 3 આવે છે, m = 3 અને m = 3 બે વાર આવતા હતા. તો d² - 6d + 9ને આપણે d - 3 × d - 3 લખી શકીએ છીએ અને સાથે આપણને આપેલું છે x² × e⁻3x. તો હવે ઇક્વેશનનો યુઝ કરતાં આપણે જે થિયરમ લાસ્ટ લેક્ચરમાં જે થિયરમ ભણી ગયા હતા એ થિયરમ પ્રમાણે આની વેલ્યુ થશે. જો હવે અહીંયા આગળ આપણે પહેલાં આ જે d - 3 છે એ આ x² × e⁻3x ઉપર લગાવીશું, બરાબર છે. 1/d - 3, આ જે d - 3 છે એ એમના એમ રહેશે અને આ જે d - 3 છે એ d - 3 x² × e⁻3x ઉપર અપ્લાય થશે. તો આનું સોલ્યુશન આપણને આ રીતે મળશે 1/d - 3. ફર્સ્ટ 1/d - 3 એમના એમ રહેશે અને આનું સોલ્યુશન આપણને e⁻3x, કારણ આગળ આવશે e⁻αx, મતલબ કે e⁻3x ઇન્ટિગ્રેશનની અંદર કેપિટલ એક્સની જગ્યા છે x² × e⁻3x. અહીંયા લખેલું છે x² × e⁻3x, સાથે કૌંસમાં આવે છે e⁻−αx × dx અને આલ્ફાની કિંમત 3 છે. તો અહીંયા આગળ આવશે e⁻3x × dx. તો હવે આનું ઇન્ટિગ્રેશન કરતાં આપણને અહીંયા આગળ દેખાઈ રહ્યું છે કે આ e⁻3x છે × e⁻−3x છે. બંનેમાં બે સરખો છે તો e⁻3x અને e⁻3x - 3x થશે, મતલબ કે e⁻0 પાવર. તો eની 0 પાવર ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 1, અથવા એવું કહીએ તો ચાલે કે આ બંને શું થઈ જાય છે, કેન્સલ થઈ જશે. તો ઇન્ટિગ્રેશન x² dx આપણી પાસે વધશે. હવે x²નું ઇન્ટિગ્રેશન થશે, xની 2 પાવર છે, ઇન્ટિગ્રેશન કરતાં આપણે 1 પાવર વધારીશું અને 1 પાવર વડે ડિવાઈડ કરીશું. તો e⁻3x, ઓકે, આ જ એમના એમ આવે છે અને અહીંયા આગળ જે x² હતા તો એ x²નું ઇન્ટિગ્રેશન થાય છે x³ / 3. ઓકે, તો 1/d - 3 કૌંસની અંદર e⁻3x ઇન્ટિગ્રેશન આપણને મળે છે x³ / 3. હવે જો આ આપણા હવે થઈ જશે કેપિટલ X. આ જે આખું છે એ આપણું થઈ જશે કેપિટલ X અને આલ્ફાની કિંમત આપણી પાસે કેટલી છે, 3. તો આનું ઇન્ટિગ્રેશન હવે ફરીથી કરતાં આપણને મળશે e⁻3x. જો આ જે 3 હતા એ બહાર આવેલા છે, આ જે 3 છે એ 1
હોવાથી e3x લખાશે. ઇન્ટિગ્રેશનની અંદર કેપિટલ એક્સ આપણો આ રહ્યો છે. ઓકે, તો કેપિટલ એક્સની વેલ્યુ થશે e3x ઇન્ટુ એક્સનો ક્યુબ ઇન્ટુ e−αx અને આલ્ફાની કિંમત છે 3. તો e−3x ઇન્ટુ dx આને લખી શકાય. ફરીથી અહીંયા આગળ e3x અને e−3x કેન્સલ થઈ જશે. ઓકે, તો e3x અને e−3x કેન્સલ થવાથી આપણી પાસે વધશે ઇન્ટિગ્રેશન એક્સનો ક્યુબ ઇન્ટુ dx. આનું ઇન્ટિગ્રેશન કરવાથી આપણને જે વેલ્યુ મળે છે એ એક્સની 4 જેટલી મળે છે અને ડિવાઇડેડ બાય 4 જે 3 સાથે મલ્ટીપ્લાય થઈને આપણને 12 આપે છે. ઓકે, તો આપણને લાસ્ટ આન્સર જે મળે છે એ આ રહ્યો છે કે 1/12 ઇન્ટુ e3x ઇન્ટુ એક્સની 4. તો જે સોલ્યુશન થશે જનરલ સોલ્યુશન એ y=cf પ્લસ પીઆઈ થશે. cfની કિંમત આપણી પાસે હતી e3x ઇન્ટુ c1x વત્તા c2 પ્લસ પીઆઈની કિંમત છે 1/12 e3x ઇન્ટુ એક્સની 4. ઓકે, તો આ એક્ઝામ્પલ અહીંયા આગળ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો નેક્સ્ટ એક્ઝામ્પલમાં આપણને કહેલું છે કે સોલ્વ d² - 3d + 2y sin e−x. તો આની અંદર ફરીથી ઇક્વેશન છે નોન હોમોજીનિયસ ઇક્વેશન આપેલું હોય તો આપણે CF અને PI બંને ફાઇન્ડ કરવા પડશે. તો CF ફાઇન્ડ કરીએ છીએ પહેલાં. તો આપણી પાસે f ઓફ d આપેલા છે d² માઇનસ એ વેલ્યુ કેટલી છે sin e−x. મતલબ કે કેપિટલ એક્સ પણ એને કહીએ તો ચાલે. તો કેપિટલ એક્સની વેલ્યુ છે sin e−x. ઓક્ઝિલરી ઇક્વેશન લખીએ છીએ તો ઓક્ઝિલરી ઇક્વેશન આપણને મળશે m² - 3m + 2 0. આના રૂટ્સ આપણે ફાઇન્ડ કરવાના રહેશે. તો રૂટ્સ ફાઇન્ડ કરવા માટે આપણે ફરીથી આને સિમ્પલ ફોર્મમાં લખીએ છીએ. તો લખાશે m² - 2m - m + 2 0. તો m² - 2m - m + 2 0માં આ જે વેલ્યુ છે એમાંથી એમને કોમન નીકાળતા આપણી પાસે વધશે m × m - 2 અને આ જે સ્ટેપ છે -m + 2ની અંદરથી -1ને આપણે કોમન નીકાળીએ છીએ તો આપણી પાસે વધશે -1 × m - 2 0. આ જે m × m - 2 અને -1 m - 2 0 છે એના અંદરથી કોમન નીકળે છે m - 2. m - 2ને કોમન નીકાળતા આપણી પાસે આવે છે m - 2 × m - 1 0. તો આનું રૂટ્સ થશે m 2 અને m 1. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ ઇક્વેશનને બે ડિસ્ટિંક્ટ રૂટ્સ m1 2 અને m1 1 મળે છે. તો આનું સોલ્યુશન જ્યારે રૂટ્સ અલગ હોય ત્યારે આપણે CF શું લખતા હતા કે c1 e−m1x વત્તા c2 e−m2x. આ આપણું રૂટ થતું હતું. તો અહીંયા આગળ m1ની કિંમત 2 છે અને m2ની કિંમત 1 છે. તો જો CF થશે CF લખી શકાય c1 e2x વત્તા c2 e−x. આ આપણા CF થશે. હવે આપણે પર્ટિક્યુલર ઇન્ટિગ્રેશન ફાઇન્ડ કરવાનું છે. પર્ટિક્યુલર ઇન્ટિગ્રેશન ફાઇન્ડ કરવાનું છે મતલબ કે આપણે 1/fd sin e−x શોધવાના છે. fdની કિંમત આપણી પાસે છે 1/d² - 3d + 2 sin e−x. આ વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. ઓકે, તો
તો અહીંયા આગળ d² - 3d + 2 ને આપણે લખી શકીએ d - 2 × d - 1. શા માટે? કારણ કે હમણાં જ આનું રૂટ્સ આપણે શોધ્યું છે કે +2 અને +1 થાય છે. તો d² - 3d + 2 ને આપણે લખી શકીએ 1/d - 2 × d - 1. તો જુઓ 1/fd rx. rxની કિંમત છે આપણે sin e - x અને fdની કિંમત આપણી પાસે છે d² - 3d + 2. ઓકે, આના બે ભાગ પડતા હતા. d² - 3d + 2નું બે ભાગ પડે છે d - 2 અને d - 1. તો d - 2 ને બહાર રાખ્યો છે અને d - 1 ને પહેલાં sin e ઉપર અપ્લાય કરેલો છે. તો sin e ઉપર અપ્લાય કરવાથી હવે આ જે વેલ્યુ છે આપણા કેપિટલ e⁻ax ઇન્ટિગ્રેશનમાં X ઇન્ટુ e⁻ ax dx એની કિંમત 1 મૂકીશું તો આ રીતે મળે છે e⁻x ઇન્ટિગ્રેશન sin e⁻x ઇન્ટુ e⁻x dx. ઓકે, આ ઇન્ટિગ્રેશન હવે આપણે ફાઇન્ડ કરવાનું છે. આ ઇન્ટિગ્રેશન ડાયરેક્ટ કોઈ સૂત્ર દ્વારા થશે નહીં. તો એના માટે આપણે આદેશની રીતનો યુઝ કરીશું. તેના માટે આપણે e⁻x બરાબર t ધારી લઈએ છીએ. ઓકે, તો e⁻x બરાબર t ધારવાથી હવે આનું આપણે ટીની સાપેક્ષે વિકલન કરીએ છીએ. એક્સની સાપેક્ષે આનું વિકલન કરીએ છીએ. તો e⁻x નું વિકલન આપણને ખબર છે કે e⁻x થાય છે. ઓકે, e⁻x નું વિકલન શું થશે? e⁻x અને -x જે અહીંયા આગળ ઉપર છે એનું વિકલન ફરીથી કરવું પડશે તો આપણી પાસે આવશે -1. ઓકે, અને અહીંયા આગળ જે t છે એનું વિકલન કરતાં આપણને મળશે dt/dx. જે dxને ફરી અહીંયા આગળ લઈ ગયા છીએ તો આપણને આ રીતે મળે છે લાસ્ટમાં કે e⁻x × -1 × dx = dt. dxને કરતાં બનાવતા આપણને વેલ્યુ મળે છે કે dx = -1/e⁻x × dt. હવે આપણે આખા dxને tના ફોર્મમાં લખવા છે. તો અહીંયા આગળ આપણી પાસે e⁻x વેલ્યુ હતી. e⁻x જે વેલ્યુ હતી એની જગ્યાએ આપણે t પુટ કરેલા છે. ઓકે, e⁻x જગ્યાએ શું પુટ કરેલા છે? t પુટ કરેલા છે. તો dx = વેલ્યુ આપણને મળી. આ બધી વેલ્યુ આપણે અહીંયા આગળ ઇક્વેશનની અંદર પુટ કરી દઈશું. બરાબર છે? કઈ વેલ્યુ? જેમ કે e⁻x = t થાય છે તો e⁻x કેટલા થશે? 1/t લખી શકાય. બરાબર છે? શા માટે? તો જો e⁻x = t છે તો અહીંયા આગળ બંને બાજુ -1ની પાવર વડે મલ્ટીપ્લાય કરું. ઓકે, તો અહીંયા આગળ શું થશે? e⁻x × -1 અને અહીંયા આગળ શું થશે? t⁻1 શું લખી શકાય? 1/t. તો આ વેલ્યુને અહીંયા આગળ પુટ કરતાં આપણને ફાઇનલમાં મળે છે. જુઓ e⁻x એમના એમ છે. ઓકે, ઇન્ટિગ્રેશનની અંદર sin t. ઓકે, શા માટે sin t? આપણી પાસે sin e⁻x હતા તો e⁻x ની જગ્યાએ આપણે t ધારેલા છે તો અહીંયા આગળ આપણે શું મૂક્યું છે? t મૂક્યા છે. એની સાથે આપણી પાસે dxની વેલ્યુ હતી તો dxની વેલ્યુ = આપણને મળે છે -1/t × dt. ઓકે, તો આ t અને આ t બંને થઈ જશે કેન્સલ. તો આપણી પાસે ઇન્ટિગ્રેશનમાં વધશે ઇન્ટિગ્રેશન sin t dt. sin t = આપણી પાસે કેટલી વેલ્યુ થાય છે? ઇન્ટિગ્રેશન sin t cos t જેટલું થાય છે. તો ઇન્ટિગ્રેશન sin t dt = આપણે પુટ કર્યા છે cos t. તો આપણી પાસે ફાઇનલ આન્સર મળે છે 1/d - 2 e⁻x × cos t. t = આપણી પાસે હતા e⁻x. તો e⁻x પુટ કરતાં આપણને મળે છે 1/d - 2 × e⁻x × cos e⁻x. ઓકે, તો ચલો હવે ફરીથી આ જે
આવે છે e⁻²x ઇન્ટિગ્રેશનમાં e⁻x cos e⁻x ઇન્ટુ e⁻²x ઇન્ટુ dx. ફરીથી અહીંયા આગળ e⁻²x ઇન્ટિગ્રેશનમાં આ જે e⁻x છે અને આ જે e⁻²x છે એ બંને જ્યારે આધાર સરખો હોવાથી ઘાતનો સરવાળો થશે તો -2x + x આપણને આપશે e⁻x dx એમના એમ છે અને cos e⁻x એમના એમ છે. ઓકે, હવે ફરીથી આનું ઇન્ટિગ્રેશન કરવા માટે આપણે e⁻x બરાબર t ધારીએ છીએ અને આદેશ ધાર્યા પછી એનું વિકલન કરતાં dx મળે છે -1/t ઇન્ટુ dt. ઓકે, આ વેલ્યુ અહીંયા આગળ પુટ કરી દેતા આ ઇક્વેશનની અંદર પુટ કરતાં આપણને મળે છે e⁻²x. ઓકે, એમના એમ cos e⁻x ની જગ્યાએ t છે એટલે આપણી પાસે આવશે cos t e⁻x ઇન્ટુ dxની વેલ્યુ આપણી પાસે છે -1/t dt અને e⁻x બરાબર શું આવશે t. ઓકે, તો આ t અને આ t કેન્સલ થઈ જશે તો આપણી પાસે વધશે ઇન્ટિગ્રેશન cos t dt. આટલું આપણી પાસે વધે છે. ઓકે, ઇન્ટિગ્રેશન cos t આપણને ખબર છે વેલ્યુ કેટલી આપશે sin t. તો ફાઇનલમાં આપણને આન્સર મળે છે pi -e⁻² ઇન્ટુ sin t. નેક્સ્ટની અંદર ઓકે આપણને શું મળે છે pi મળે છે e⁻²x ઇન્ટુ sin e⁻x. ઓકે, ટીની વેલ્યુ પુટ કરી છે e⁻x વત્તા c2 e⁻x અને pi આપણે ફાઇન્ડ કર્યું તો આપણને મળ્યું -e⁻² ઇન્ટુ sin e⁻x. જનરલ સોલ્યુશન CF + PI થાય તો આપણે ફાઇનલ સોલ્યુશન CF + PIના ફોર્મમાં આ રીતે લખ્યું છે. તો આ એક્ઝામ્પલ અહીંયા કમ્પ્લીટ થાય છે. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મેથડ ડાયરેક્ટ ફાઇન્ડ કરી લઈશું કે જ્યારે બી કેપિટલ એક્સની જગ્યાએ e⁻x આપેલું હોય અથવા cos x આપેલું હોય અથવા cos 3x આપેલું હોય અથવા e⁻ax અને એના અલગ અલગ ફોર્મ આપેલા હોય તો ડાયરેક્ટ સૂત્રનો યુઝ કરીને સોલ્યુશન કઈ રીતે ફાઇન્ડ કરી શકાય એ આપણે જોઈશું. અને ખાસ આજના લેક્ચર પછી કોમેન્ટમાં લખજો કે બોર્ડ ઉપર લેક્ચર ફાવે છે કે પછી આવી રીતે પીપીટીની અંદર. ઓકે, થેન્ક યુ.